નમસ્કાર મિત્રો. તો 10મા ધોરણની પરીક્ષા પૂરી થઈ ગઈ. એક બાજુ ખુશી છે તો બીજી બાજુ ભવિષ્યની ચિંતા. હવે શું કરવું? આ એક સવાલ છે ને, એ આખી જિંદગીની દિશા નક્કી કરી શકે છે. અને એટલે જ આ નિર્ણય લેવો એ બહુ જ તણાવભર્યું કામ હોઈ શકે છે. આ કન્ફ્યુઝન લગભગ દરેક વિદ્યાર્થીના મનમાં હોય છે, બરાબર ને? સાયન્સ લેવું, કોમર્સ લેવું કે પછી આર્ટ્સ? આ એક એવો સવાલ છે જેનો જવાબ શોધવા આપણે આજે અહીં ભેગા થયા છીએ. તો ચલો સાથે મળીને આખી ગૂંચવણને ઉકેલવાનો પ્રયત્ન કરીએ. જુઓ, સાયન્સ સ્ટ્રીમ વિશે છે ને, બજારમાં ઘણી બધી વાતો અને ગેરસમજો ફેલાયેલી છે. તો ચાલો આજે શું કરીએ? એક પછી એક આ બધી માન્યતાઓને તોડીએ અને એની પાછળની સાચી હકીકત શું છે એને જાણીએ. આ કદાચ સૌથી મોટી અને સૌથી કોમન માન્યતા છે. કેટલાય વિદ્યાર્થીઓના સારા ટકા ના આવે ને એટલે સાયન્સ લેવાનો વિચાર જ પડતો મૂકી દે છે. પણ શું આ વાતમાં ખરેખર કોઈ દમ છે? તો સાંભળો, અસલી વાત એ છે કે 10માના માર્ક્સ કોઈની આવડતનું ફાઇનલ સર્ટિફિકેટ નથી. અસલી ગેમ તો 11મા અને 12મા ધોરણમાં શરૂ થાય છે. ત્યાં કોઈ કેટલી સમજદારીથી, કેટલા પ્લાનિંગ સાથે અને કેટલી મહેનતથી ભણે છે, બસ એ જ બધું નક્કી કરે છે. અને આ વાત એનો પાક્કો પુરાવો છે. જો 50-60 ટકાવાળા વિદ્યાર્થીઓ પણ મહેનત કરીને 90% સુધી પહોંચી શકતા હોય તો એનો સીધો મતલબ એ છે કે ટકાવારી તો ખાલી એક આંકડો છે. અસલી તાકાત તો મહેનત અને ધગશમાં છે. હવે આવે છે બીજો મોટો ડર, મેથ્સ અને ફિઝિક્સ. મોટાભાગના વિદ્યાર્થીઓ એવો જ માની લે છે કે આ વિષયો તો એટલા બધા અઘરા છે કે એ આપણા કામનું જ નહીં. ચાલો આ ડરની પાછળનું સત્ય પણ જોઈ લઈએ. હા, એ વાત સાચી છે કે આ સબ્જેક્ટ્સ ચેલેન્જિંગ છે. હું એમ નથી કહેતો કે સાવ સહેલા છે, પણ અશક્ય તો બિલકુલ નથી. જો ગોખણપટ્ટી છોડીને કોન્સેપ્ટને સમજીએ, પ્રેક્ટિકલી એને કલ્પના કરીએ તો આ જ અઘરા વિષયો સૌથી મજેદાર બની જાય છે. આ એક એવી ગેરસમજ છે જેણે સાયન્સના આટલા મોટા ફિલ્ડને સાવ નાનું બનાવી દીધું છે. લોકોના મગજમાં બસ 2 જ ઓપ્શન ફિટ થઈ ગયા છે. પણ શું વાસ્તવિકતા પણ એટલી જ સીમિત છે? જરા આ ચાર્ટ પર નજર નાખો. ડૉક્ટર, એન્જિનિયર સિવાય પણ કેટલી મોટી દુનિયા છે. રિસર્ચમાં જઈ શકો છો, ડિફેન્સમાં જોડાઈને દેશ સેવા કરી શકો છો, અથવા તો આઈએએસ આઈપીએસ ઓફિસર પણ બની શકો છો. સાયન્સ તમને દરેક રસ્તા માટે તૈયાર કરે છે. આ આંકડો ખરેખર ચોંકાવનારો છે, નહીં? 60%થી પણ વધુ આઈએએસ આઈપીએસ અધિકારીઓ સાયન્સ ભણીને આવેલા હોય છે. આ શું બતાવે છે? એ જ કે સાયન્સ ભણવાથી જે લોજિકલ અને પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સ ડેવલપ થાય છે એ દરેક ફિલ્ડમાં કામ લાગે છે. ચાલો હવે આપણે સાયન્સના એ સૌથી મોટા ફાયદાની વાત કરીએ જે એને બીજા બધા સ્ટ્રીમ્સથી એકદમ અલગ પાડે છે. એને તકોનો રાજા કેમ કહેવામાં આવે છે? ચાલો સમજીએ. બસ આ એક જ ચિત્ર બધું કહી દે છે. સાયન્સ એકમાત્ર એવો રસ્તો છે જે ભવિષ્યમાં કોમર્સ અને આર્ટ્સના દરવાજા પણ ખુલ્લા રાખે છે. માની લો કે 2 વર્ષ પછી વિચાર બદલ્યો તો પણ વાંધો નહીં, પણ જો કોમર્સ કે આર્ટ્સ લીધું હોય તો પછી પાછા સાયન્સમાં આવવાનો કોઈ રસ્તો નથી. હવે એક પ્રેક્ટિકલ વાત પર આવીએ, પૈસા. ઘણા પરિવારો માટે ભણતરનો ખર્ચ બહુ મોટો મુદ્દો હોય છે. તો શું સાયન્સ ભણવું ખરેખર બહુ મોંઘું છે? જુઓ, એક સમય હતો જ્યારે માત્ર કોચિંગ ક્લાસનો જ વિકલ્પ હતો અને ત્યારે તે મોંઘું હતું. પણ હવે સમય બદલાઈ ગયો છે. સારા ઓનલાઈન પ્લેટફોર્મ્સને કારણે ક્વોલિટી એજ્યુકેશન હવે બધાના બજેટમાં આવી ગયું છે. આર્થિક કારણો હવે અવરોધ નથી રહ્યા. અને આ સૌથી ખતરનાક માન્યતા છે. ઘણાને એવું લાગે છે કે બસ એકવાર સાયન્સમાં એડમિશન મળી ગયું એટલે લાઈફ સેટ. પણ આ માત્ર અડધું જ સત્ય છે. તો ચાલો હવે થોડી કડવી પણ સાચી વાત કરીએ. સાયન્સ લેવાના ફાયદા તો છે જ, પણ એ મફતમાં નથી મળતા. એના માટે એક કિંમત ચૂકવવી પડે છે. અને એ કિંમત શું છે? આમાં કોઈ શોર્ટકટ નથી. સફળતા માટે સતત મહેનત કરવી જ પડે. એનો મતલબ એ છે કે લગ્ન, પાર્ટીઓ, મિત્રો સાથે હરવા ફરવાનું આ બધું જ 2 વર્ષ માટે ભૂલીને ભણવાને પહેલી પ્રાથમિકતા આપવી પડશે. આ ત્યાગ માટે તૈયાર રહેવું પડશે. આ વાક્ય સાંભળવામાં કદાચ થોડો અજીબ લાગે, પણ આ 100% સાચી વાત છે. આ 2 વર્ષની તપસ્યા છે ને, એ આખી જિંદગી માટેનો મજબૂત પાયો નાખશે. આ એક એવું રોકાણ છે જેનું વળતર આખી જિંદગી મળવાનું છે. તો હવે સૌથી મહત્વના ભાગ પર આવીએ. આ બધી માહિતી પછી
ફાઇનલ નિર્ણય કેવી રીતે લેવો, પોતાના માટે સાચો રસ્તો કેવી રીતે પસંદ કરવો. એક વાત બરાબર યાદ રાખજો, આ જિંદગી આપણી છે, કરિયર આપણું છે. મારો ફ્રેન્ડ આ લે છે એટલે હું પણ લઈ લઉં, કે મમ્મી પપ્પા કહે છે એટલે લઈ લઉં, એવું બિલકુલ ના કરતા. નિર્ણય દિલમાંથી અંદરથી આવવો જોઈએ. તો હવે 1 મિનિટ શાંતિથી બેસીને એકદમ ઈમાનદારીથી પોતાની જાતને આ 3 સવાલ પૂછો. પહેલો, શું આ નિર્ણય ખરેખર મારો પોતાનો છે? કોઈના દબાણમાં તો નથી ને? બીજો, શું હું આવનારા 2 વર્ષ માટે કોઈ પણ બહાના વગર તનતોડ મહેનત કરવા તૈયાર છું? અને ત્રીજો, શું મને વિષયો ગોખવા કરતાં એને સમજવામાં સાચો રસ છે? જો આ ત્રણેય સવાલોનો જવાબ અંદરથી પૂરા આત્મવિશ્વાસ સાથે હા આવતો હોય તો પછી બીજું કંઈ વિચારવાની જરૂર નથી. આંખો બંધ કરીને સાયન્સ પ્રવાહ પસંદ કરી લો, એ જ તમારા માટે સાચો રસ્તો છે. અને એક છેલ્લી વાત, સાયન્સ ખાલી માર્ક્સ અને ડિગ્રી નથી આપતું, એ જીવન જીવતા શીખવે છે. એનાથી એક એવી વિચારસરણી બને છે જે જિંદગીના કોઈ પણ પ્રોબ્લેમનો સામનો કરવાની હિંમત આપે છે. આ એના અમૂલ્ય બાય પ્રોડક્ટ્સ છે. તો હવે નિર્ણય લેવાનો વારો તમારો છે. સાચી હકીકત અને ગેરસમજ બધું જ સામે છે. આશા રાખું છું કે આ ચર્ચા પોતાના માટે એક યોગ્ય નિર્ણય લેવામાં ચોક્કસપણે મદદ કરશે.